નમસ્કાર મિત્રો, હું આપની સાથે મહેન્દ્રસિંહ, આપ જોઈ રહ્યા છો નાવલી ન્યૂઝ। આજે આપણે અગત્યની વાત કરવી છે ગ્રામસભાની, એટલે કે આવતીકાલે 2 ઓક્ટોબર 2025ના રોજ ગાંધી જયંતિ છે અને આ જયંતિના દિવસે ગુજરાતની દરેક ગ્રામ પંચાયતની અંદર ગામની અંદર ગ્રામસભા યોજાવાની છે। ગુજરાત પંચાયત અધિનિયમનો ધારા મુજબ ગ્રામ પંચાયતનું દરેક ગામડે આયોજન કરવામાં આવે છે। હવે આ ગ્રામ પંચાયતમાં શું હોય છે તો કે ગ્રામ પંચાયતની અંદર ડીડીઓ અને ટીડીઓ આ લોકો આયોજન કરતા હોય છે અને એમના હિસાબે ગામની અંદર દરેક ગ્રામ પંચાયતની અંદર એક ટાઈમિંગ રાખવામાં આવે છે, જેમાં એક ટાઈમે અને જાહેર સૂચનાઓ પણ ગામમાં આપવામાં આવે છે કે આવતીકાલે ગ્રામ સભા છે તો દરેક લોકો એમાં હાજર રહેવું। આ ડીડીઓ અને ટીડીઓ દ્વારા એક ખાસ નિમણૂક અધિકારીની પંચાયતમાં કરવામાં આવે છે, જેમ કે તલાટી પણ હોય છે। હવે ગ્રામ પંચાયતની અંદર ગ્રામ સભા કરવાનો મુખ્ય હેતુ શું હોય છે એમના વિશે આપણે જાણીએ। તમને શોર્ટ માહિતી આપું તો દરેક ગ્રામ પંચાયતની અંદર આખા ગુજરાતમાં આવતીકાલે ગ્રામ સભા થવાની છે। તમારે જાણવાનો અધિકાર છે, તમે ગ્રામ પંચાયતમાં મત દીધો છે એટલે તમારે ગ્રામ સભામાં જવાનું છે। જેમનું મતદાર યાદીમાં નામ હોય તે ગ્રામ સભામાં જઈ શકે છે। હવે ગ્રામ સભામાં શું હોય છે તો કે આવનારા દિવસોનું આયોજન કરવું, વિકાસ કેટલો ક્યાં થયો, કેટલી ગ્રાન્ટો ક્યાં વપરાણી, અથવા તો આવનારા દિવસોમાં શું ભવિષ્યનું આયોજન છે સરપંચ દ્વારા, તલાટી દ્વારા, ગ્રામ પંચાયત દ્વારા, આમના મુખ્ય મુદ્દાઓ હોય છે અને આ મુખ્ય મુદ્દાઓની આવતીકાલે ચર્ચા હોય છે। અને દરેક ગ્રામ પંચાયતમાં આવતીકાલે જાહેર ગ્રામ સભાઓ થવાની છે। એમનો સમય અને તારીખ એ ગ્રામ પંચાયતના તલાટી અથવા સરપંચ અને ધારાસભ્ય, સાંસદ સભ્યો સુધી હોય છે ને એ બધાને પ્રચાર કરવાનો હોય છે કે ગ્રામ સભા છે તે યોજાવાની છે। ને આ ગ્રામ સભાની અંદર તમે જે મતદાન કર્યું છે, તમારો અધિકાર છે, તે રીતે તમારે પંચાયતની અંદર ગ્રામ સભામાં જવાનો પણ પૂરો અધિકાર છે। અને તમને પણ એવું ક્યાંક લાગે કે આમાં ખોટું થઈ રહ્યું છે તો ગ્રામ પંચાયતની અંદર તમે અરજી લખીને તલાટીને ત્યાં રૂબરૂ જ આપી શકો છો, અથવા તો મૌખિક રજૂઆત પણ તમે ગ્રામ સભાની અંદર ત્યાંને ત્યાં તાત્કાલિક પણ કરી શકો છો। પંચાયતના ધારાના અધિનિયમ મુજબ ગ્રામ સભા દરેક ગુજરાતમાં દરેક ગ્રામ પંચાયતે એક જ તારીખની અંદર એટલે કે આવતીકાલે 2 ઓક્ટોબર થવાની છે। ને આ ગ્રામ સભાઓ છે તેમની અંદર દરેક લોકોએ વધારેમાં વધારે પડતા જવું, કારણ કે ગામનો વિકાસ છે એ ગ્રામ પંચાયતની અંદર લોકો ભેગા થાય છે અને ગ્રામ સભાઓના આયોજન દ્વારા કરવામાં આવે છે। એટલે આપ સૌને વિનંતી છે કે જાગૃત બનો, આપણા ગામની અંદર પણ ગ્રામ સભા યોજાવાની છે, ત્યાં જાઓ અને સત્યતાથી સચોટ માર્ગદર્શન મેળવો। આપણા ગામની અંદર શું આયોજન કરવાનું છે, શું આયોજન થયું છે, કેટલો વિકાસ થયો, કેટલી ગ્રાન્ટો આવે, આવનારા દિવસોમાં શું કરવાનું છે, એમાં તમને પણ પ્રશ્ન હોય તો તમે પણ રજૂઆત કરી શકો છો। એટલે આ માહિતી તમને કેવી લાગી દરેક લોકો સુધી શેર પણ કરી।